ડિવોર્સ રિલેટેડ યોગ, જેના ઘરમાં બ્લેક મેજિકને લગતા પ્રોબ્લેમ, ડિવોર્સ રિલેટેડ યોગ, આ બધી વસ્તુ થતી હોય ને, સૌથી પહેલાં તો બેન જે છઠ્ઠું નોરતું છે કાત્યાયની માતાનું, જેમાં તમે મહિષાસુર રાક્ષસનો વધ કર્યું હતું માતાજી, એ સૌથી રુદ્ર સ્વરૂપ છે માતાજીનું. ડિવોર્સ રિલેટેડ યોગ, જેના ઘરમાં બ્લેક મેજિકને લગતા પ્રોબ્લેમ, ડિવોર્સ રિલેટેડ યોગ, આ બધી વસ્તુ થતી હોય ને, એને આ યોગમાં એ દિવસે ખાલી કુંવારિકાને જમાડવાની છે. એક હશે, બે હશે, પાંચ હશે, ખાલી એકી સંખ્યામાં તમે જમાડજો. એકી સંખ્યામાં કોઈ પણ કુંવારિકાને જમાડશે ને તો એના છે ને જે પણ યોગ હશે કે નવી મેરેજની વાત આવતી હશે ને ટળી જતી હશે, કોઈના ઘરમાં મેરેજ રિલેટેડ ઇસ્યુ આવતો હશે, 5 વર્ષથી શોધે છે પણ કમ્પ્લીટ નથી થતું, આ બધા જ યોગ પૂર્ણ થઈ જશે. એ માતાનું સ્વરૂપ મંગલને પ્રદાન કરે છે અને આ વર્ષ મંગલનું છે. પણ એને એવું છે કે આ કઈ શું કાર્ય કરે છે એનાથી હું એને સિદ્ધિ પ્રાપ્તિ આપી શકું.